સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સુરેન્દ્રનગરમાં કલેક્ટર ઉપર હમણાં જે ઈડીની રેડ થઈ એનાથી બહુ મોટા ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. જે પ્રકારે ઈડીની જે શાખ છે એ શાખ પ્રમાણે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની ઈચ્છા વગર આ ઈડી નામની સંસ્થા પોતાની કચેરી બહાર પગ પણ મૂકતી નથી. કોઈ સામાન્ય માણસ ત્યાં જાય ને અરજી આપે ને ઈડી રેડ પાડે એ વાતમાં ભારતના કોઈ પણ નાગરિકને વિશ્વાસ નથી. ત્યારે એવી રીતે શું ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની કે જેના કારણે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબને રસ લેવો પડ્યો અને સુરેન્દ્રનગરમાં રેડ કરવી પડી. જે પ્રકારે એનએનો કેસ સામે આવ્યો છે એ તો સંપૂર્ણપણે ધ્યાન ભટકાવવાની એક પ્રકારની પ્રવૃત્તિ છે. કારણ કે આ પ્રકારે જો એનએનો જ ભ્રષ્ટાચાર તમારે પકડવો હોય તો ગુજરાતના તમામ કલેક્ટરો આમાં આજને આજ પકડાઈ જાય એમ છે. ગુજરાતના તમામ મામલતદારો આમાં પકડાઈ જાય, પ્રાંત અધિકારીઓ પકડાઈ જાય, કોઈ બચી શકે નહીં રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર જો એનેનો તમારે ભ્રષ્ટાચાર પકડવો હોય તો. પરંતુ મને લાગે છે કે જે પ્રમાણે લોકોમાં ચર્ચા થઈ રહી છે, જે પ્રમાણે પત્રકાર મિત્રો અમને ઓફ ધ રેકોર્ડ આવીને જે વાત કરે છે કે આ ખેલ બહુ મોટો ખેલ છે અને એ જે પ્રકારે દેશની અંદર એનર્જી ક્ષેત્રે એટલે કે વીજળી ઉત્પાદનના ક્ષેત્રે જે મોટું રાજકારણ ચાલી રહ્યું છે, મોટું કૌભાંડ ચાલી રહ્યું છે, મોટા માધાંતાઓ આની અંદર લડી રહ્યા છે, એ બાબતને લઈને તો કંઈ સુરેન્દ્રનગર કેન્દ્રમાં તો નથી આવ્યું ને. આજે વીજળી ક્ષેત્રે, સોલાર એન્જિનિયરિંગ ક્ષેત્રે અવાડા એન્જિનિયરિંગ કરીને જે દિલ્હી સ્થિત કંપની છે એ બહુ મોટું નામ છે. સાથે સાથે અમારી મોટી માલવણની અંદર પણ જે એજન્સી છે એ પણ ખૂબ મોટું નામ છે. અને આ બધાનો બાપ કહેવાય એવો અદાણી એ આ દેશની અંદર સોલાર એનર્જીમાં ખૂબ મોટું નામ છે. પણ ભાઈ આપણા અદાણીભાઈ જે ક્ષેત્રમાં પડે એ ક્ષેત્રની અંદર બીજો કોઈ પણ કોર્પોરેટ હાઉસ એ એમાં રહેવો જોઈએ નહીં. અને સરકારી ઈડી સીબીઆઈના માધ્યમથી બાકીના બધાને સાફ કરી દેવા માટેની એક જે પોલિસી ગોઠવાતી હોય છે, જેવું આપણે ભૂતકાળમાં એરપોર્ટની અંદર પણ જોયું, જીવીકેને જે રીતે મુંબઈનું એરપોર્ટ છીનવી લેવામાં આવ્યું, એવા બીજા ઘણા બધા છે ઉદ્યોગો, સેંકડો એવા ઉદ્યોગો છે કે જે આવી રીતે અદાણી સાહેબને મળી ગયા હોય એવું લોકો કહી રહ્યા છે. તો શું સુરેન્દ્રનગરની અંદર પણ આ કોઈ બહુ મોટો ખેલ થઈ રહ્યો છે કે જે પ્રકારે આજે અવાડા નામની કંપની છે એ અવાડા કંપનીની અંદર ઘણી બધી જમીન એવી કહેવાય છે કે જે નવી શરતની છે, આજની તારીખમાં પણ નવી શરતની છે અને એને પાછી સીધી એની ઉપર સોલાર આજે પેનલો ઊભી છે થઈ રહ્યું છે. સાથે સાથે તમારે જો પકડવું જ હોય તો તમારે અમારે ડીએલઆરની કચેરીમાં જાઓ. અહીંની જે અમારી પેલી મેડમ છે એના વિશે પણ લોકો ખૂબ મોટી વાતો કરે છે અને હવે ખૂબ બધાને પેટ ભરાઈ ગયો, બદલી કરે સુરેન્દ્રનગરમાંથી બધા હવે ભાગવા માંગે છે. અત્યારે આ સુરેન્દ્રનગર જિલ્લો હવે ખાલી થઈ રહ્યો છે. એટલો બધો બદનામ કરી દેવામાં આવ્યો છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જિલ્લાને કે હવે અહીંયા કોઈ સારો અધિકારી આ જિલ્લામાં રહેવા તૈયાર નથી. કોઈ ઈમાનદાર માણસ હવે સુરેન્દ્રનગરમાં રહી અને લોકોની સેવા કરી શકે એવું વાતાવરણ રહ્યું નથી. એના માટે ખૂબ અમને ભારોભાર દુઃખ છે. અમને અમારું માથું શરમથી ઝૂકી જાય છે કે આજે અમારા સુરેન્દ્રનગર જિલ્લાની શું હાલત કરી છે આ લોકોએ. આજે આ ભ્રષ્ટાચારના બોરિંગ અંદર સામાન્ય માણસ કચેરીમાં જઈ શકતો નથી, પોલીસ સ્ટેશનમાં જઈ શકતો નથી, એની એફઆઈઆર ન ફાટી શકે, એની કોઈ ફરિયાદ ન લઈ શકે. અને ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ જો પછી ગમે એટલી જમીનનું દબાણ કરે, ગમે એટલા જમીનોના કૌભાંડો કરે, એમને કશું જ થતું નથી. પરંતુ જ્યારે બે મોટા માથાઓ લડે ત્યારે પછી કલેક્ટરની પણ કોઈ હેસિયત રહેતી નથી. એને પણ ધારે તો આ લોકો એક સેકન્ડમાં ઉપાડી લે છે. એ વાતનો સ્પષ્ટ દ્રષ્ટાંત ગુજરાતના તમામ આઈએએસ આઈપીએસ ઓફિસરોને સુરેન્દ્રનગરથી એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો અમારી ઈચ્છા પ્રમાણે, અમારી ઈચ્છાની વિરુદ્ધમાં જઈને એક ડગલું પણ ચાલશો તો તમને કાલ ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ દ્વારા પકડીને જેલમાં પૂરી દેશું. એક સેકન્ડ પણ વાર લાગશે નહીં. આ સંદેશો સુરેન્દ્રનગરથી આપવામાં આવ્યો છે.